હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમને એમ થતું છે જનકભાઈ કેમ આવી રીતે કરે છે, ક્યારેક બ્લોગ મૂકે ક્યારેક ન મૂકે, આ 4-4, 5-5 દિવસ થઈ જાય છે. તો એમાં એવું છે કે હમણાંથી સમય એવી રીતે કે જલપા છે ને વહી જાય છે દાડીએ, હું વયો જાઉં કામે, છોકરા વયા જાય સ્કૂલે, એટલે બ્લોગ કઈ રીતે બનાવવો અને હું મારે તમને બતાવવું, આવું થાય છે. એટલે આજે શ્રાવણ સોમવારનો પ્રથમ સોમવાર છે અને આજે ઘરે છે અને વરસાદ પણ શરૂ હતો, અત્યારે રહી ગયો છે. અને હિતુભાઈ ને ભૂમિબેન બે વૈયા ગયા છે સ્કૂલે, અને એને પણ આજે શ્રાવણ સોમવાર છે એટલે એ પણ આજે ઉપવાસ રહ્યા છે. અને કેટલોક સમય એનો ઉપવાસ હાલે છે એ પણ આપણે જોવાનું છે. અને અત્યારે જલપા નાસ્તો બનાવે છે, તો આપણે નાસ્તાની પણ તૈયારી છે એટલે આપણે જઈએ રૂમમાં. તો અત્યારે તો જો જલપા નાસ્તામાં કંઈક સફરજન છે, મારે પાછા શ્રાવણ મહિનાના એક ટાણા હાલે છે એટલે એ જો અત્યારમાં નાસ્તામાં તો સફરજન અને ચા, બસ. હાલો, કેમ છો બધાને? તો જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. શ્રાવણ મહિનો બે ગયો છે ને આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, શ્રાવણીનો સોમવાર કે. અને અમારા હેતુભાઈ શ્રાવણ મહિનાનો સોમવાર આજે રહ્યા છે, જનકભાઈ શ્રાવણ મહિનો રહે છે, તો હું નથી રહી. આપણે કંઈ ભૂખ્યું રહેવાતું નથી, આપણે કાંઈ રહ્યા નથી. પણ મમ્મી કે મમ્મી મારે રહેવું છે, તો મેં તો સારું તું રહી લે. તે રોટલી કરીને મેં ઘી વાળી, તો મને કે આવું મમ્મી હું થોડુંક ખાઈ લઉં અને સેવ મમરા મને દઈ દે. તો મેં કીધું કે હું સોમવાર રહીશ, તો મેં કીધું હાલો ભાઈ. એના એમને ભાઈને હારવાનો બે છોકરી હારવાર બધે રાખ્યો આમને. હવે અત્યારે બે સ્કૂલે વહી ગયા છે ને મારે જાણવું હતું કામે, પણ ત્યાં વરસાદ પડ્યો એટલે અમે ઘરે છીએ. અને હાલો તમે બધા નાસ્તો કરવા, કારણ કે આ ચા છે અને સફરજન છે. રોટલી બોટલી તો હોય નહીં કાંઈ, સોમવાર છે એટલે આપણે કાંઈ બ્લોગ બનતા નથી, કારણ કે કેટલા સમય 5-6 દિવસ થઈ ગયા છે આપણે બ્લોગ બનતા નથી, કારણ કે હું વહી જાઉં છું કામે અને જનકભાઈ વહ્યા જાય કારખાને અને હિતુભાઈ ને ભૂમિબેન વહ્યા જાય સ્કૂલે, એટલે કાંઈ ભેગું થતું નહોતું અને બની શકતા નહોતા. અને આજે હું શું ઘરે, અમારે રજા રહેશે આજ ઓચિંતાની, કે વરસાદ પાણી ત્યાં બહુ છે એટલે રજા છે, તો આજે હું ઘરે છું. હાલો મિત્રો, તો હવે અત્યારે આવી ગયો છું હું ઘરે, એટલે કે જમવાના સમયે ઘરે આવી ગયો છું. ને વરસાદ અત્યારે શ્રાવણ મહિનો હાલે એટલે એમાં કેવો ઝાપટા આવતા હોય, પણ ઝીણો ઝીણો વરસાદ એ આવે છે ને આપણે થોડાક ભીંજાઈ ગયા છીએ અને ઘરે આવી ગયો છું. આમ તો બધું જો માહોલ બધા અત્યારે આવો છે. અને અમારા હિતુભાઈને ભૂમિ એ જે સ્કૂલેથી આવ્યા નથી, આવ્યા પછી આપણે જમવા બેસીશું, પણ જમવામાં શું છે એ આપણે જોઈએ, જમવામાં શું બનાવ્યું છે એ. આમ તો અત્યારે ભેજ જેવું આમ ભીંજાઈ ગયો છું વરસાદનો, અને આ જલપા તો ઘરે છે એટલે કંઈક બનાવ્યું છે, કારણ કે આપણે એક ટાણું છે પણ આપણે બપોરે છૂટીએ 2 ટાઈમ, પછી કાંઈ નહીં. એટલે ત્યારે જોઈએ હું બનાવ્યું છે એને. થોડું ખાસ છે, હમણાં હિતુભાઈને આવી જાય ને પછી બતાવું તમને હું બનાવ્યું છે એ એને. ઘરે ગયા હતા અને આજ વરસાદ ચાલુ જ છે સવારનો, તો જનકનો ફોન આવી ગયો, જલપા આજે વાતાવરણ બહુ ટાઢું છે તો કાંઈક બનાવજે ને ઘરે સોતે. તો આપણે જમવામાં બનાવી નાખ્યું છે આખા રીંગણા બટેટાનું શાક છે, સેવમાં ભરેલા, અને આ છે પાપડ, આમાં છે રોટલી અને મરચાઈ તળ્યા છે, અને આ ગળી સેવ બનાવી છે, આ છે ચોખાતીમાં ગળી સેવ, અને આ એક ફેવરેટ આ છે ભજીયા. ભજીયા બનાવી નાખ્યા છે હું અત્યારે ભજીયા બનાવી નાખ્યા છે. અમને હિતુભાઈ ભૂમિબેન આવી જાય, અને આ કરી છે આપણે ચટણી, ભૂમિને બહુ ભાવે છે. તે જો આ છે ચટણી ભજીયા રે, અને આ છે પૂરી, થોડી પૂરી બનાવી અને રોટલી બનાવી, બે વાનું હાલે ને, એટલે રોટલી બનાવી પૂરી બનાવી શાકે બનાવી. તો હાલો તમે બધા બપોરા કરો. આપણે હેતુભાઈ ને આજે ઉપવાસ છે ને, સોમવાર છે એટલે ભાઈ સાવણીઓ સોમવાર ગયો છે, તો ભૂમિ રહી છે, ભૂમિને મેં જો એને દૂધ દહીંમાં છે, હમણાં આવશે એટલે જલ્દી લાય થાય, એટલે જમી લે એ પાસે રોંઢે અને ચા તેકલું જોહે, એટલે એને દૂધ દહીંમાં હાલ્યા રાખે સાવણીઓ સોમવાર. પણ ઓલા 3 છોકરા તો રહ્યા જ છે, તો હવે હમણાં આવવાનો સમય છે અને
અને તમે બધા હાલો બપોરા કરવા. આજે આપણે ઘરે રહ્યા એટલે આપણે ફૂલ ભાણે બપોરા કરવાના છે. તો વૈયા તો મને કે હું નવરી છું ને તો કરી નાખું. તો જો એ બધું અત્યારે આવી રીતે બધું લઈને બેઠી છે અને પૂછી અને હું રૂમમાંથી નીકળ્યું છે એ. રૂમ સાફ કર્યો એમ ને? તો હું કરે આ વરસાદ પાણી એક ધારા આવ્યા રાખે છે, જાય આવે ત્યાં રાખે ને આ ભેજ વાળું થઈ જાય છે. આમાં લૂણ બહુ લાગી જાય છે. તો મેં હું ઘરે છું ને ત્યાં બપોર પછી બીજો લાઈને આ કરી નાખું. ખેરી નાખ્યું છે એમ તો ઘણું કરું ધોઈ વિસરે મેં કીધું છે. હજી થોડાક વાસણની રહી ગયું છે. પાછું વધારે અહીંયા અમારે આ ઓરડીમાં બધું લબાચો છે ને, ઘંટી ને આ બધું હંચો ને એવું બધું વધારાનું રસોડું ને બધું અહીંના જ છે. એટલે અહીંયા વધારે થોડીક થાય. મેં નવરી છું તો મેં આ કરી નાખું અને પછી પાછી રજા બજા આવશે ને તો પાછો ઓલો રૂમ એટલે હાથમ આવે એટલે ધૂળઝાડા કરી નાખવા છે. તો જો આ કામ મોકલી જાવ જલ્દી એમ, કામે જવા હાટું થઈને ઘરનું કામ કાઢી નાખ્યું આજે. એ મને ના પાડતા હમણાં રહેવા દે એમ, અને ધીમે ધીમે મારે કરવાનું હોય એટલે ધીમે ધીમે કરવું તો થઈ જાય. એટલે તો જો આ રીતે કામકાજ હજી અડધું ઘણું ગોઠવાનું છે. કેવી એને અમારે જલપાને હમણાં થોડોક ટેકો થઈ ગયો છે કે ભૂમિ મોટી થઈ ગઈ ને એટલે ભૂમિ અમારે દાદા ભાગનું ઘણું ઘરનું કામ કરી નાખે. કા બેટા, હું તું કરશો ઘરનું કામ? મમ્મી હંજવારી કરે, પોતા કરે, વાસણ કરે, ઘરનું કામ કરે, પોતા મારે, ખાવાનું કરે, એટલે બધું કરે. એટલે કોણ? મમ્મી. અરે મમ્મીની વાત નથી કરતો, તારી વાત કરું છું દીદી. તો હું કાઈ નહીં. કેમ એમ? એ અમારે ખાવાની તગી છે ખાલી. હવે તારે કામ કરવું ન પડે કે ઘરનું કામ તાર મમ્મી દાડીએ જાય તો તને એમ ન થાય કે હું થોડું ઘરનું કામ કરું એમ? હું તો પણ સુઈ જાઉં છું. એટલે હુવાની વાત નથી કરતો, ઘરનું કામ કરવાની વાત કરું છું. કરવું જોઈએ ને તારે. વાગે જાગું છું એટલે અત્યારે તારે શું કામ છે હવે? અત્યારે કાઈ નહીં. આ તો ઓલા વાસણ કરવા મળો. કેમ? નહીં, મમ્મી કરશે. એ ભાઈ જો આવડી મોટી છોકરી હોય ઘરના કામ ન કરે, અમારે જો ઘરનું કઈ કામ કરે ને એને ખાવા 3 ટાઈમ દો અને હોવા દો એટલે બસ એક ટાઈમ નિશાળે જાય. કા તો આવું છે ભાઈ કઈ. તો હું અત્યારે આવી ગયો છું અગાશી ઉપર આવી ગયો છું, કારણ કે ઝાડવા બધા બહુ વધી ગયા છે ને અગાશી પણ થોડીક કચરો વધારે આવી ગયો છે, કારણ કે પાલી ને પાંદડાને એવું ખરે ને એટલે અગાશી પર થોડીક ખરાબ થઈ ગઈ છે. તો વરસાદ પાણી આવે ને તો સાફ સૂફ થઈ જશે. જો આ રીતનું છે કાંઈ. અને આ બધા ઘરની પાછળ જે વાડો કહેવાય ને આ બધા ઝાડ છે અને આ પવનનું ઉડીને બધું અગાશી ઉપર આવે અને બધું ખરાબ કરે. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય સિયારામ.